કેવા ટેસ્ટ કરાવવાથી આપણને ખબર પડે કે દર્દીને પિત્તાશયમાં પથરી છે? તમને આવી તકલીફ હોય તો તમારે એક નિષ્ણાત ડૉક્ટરને બતાવવું જોઈએ. જો ડૉક્ટરને તમને તપાસ્યા પછી જરૂર લાગે તો એ તમને પેટની સોનોગ્રાફી એટલે અલ્ટ્રાસાઉન્ડની સલાહ આપે છે. અલ્ટ્રાસાઉન્ડમાં 95% ઓફ ટાઈમ્સ એટલે 95% શ્યોરિટીથી આ પથરી હોય તો પકડાતી હોય છે. અમુક દર્દીઓમાં આપણે પેટનો MRI જેને MRCP કહેવાય તે પણ કરાવવું પડતું હોય છે. તો પિત્તાશયમાં થતી પથરીની સારવાર શું છે? દવાઓથી આપણે ફક્ત પથરીથી થતા લક્ષણો કંટ્રોલ કરી શકીએ છીએ, જેમ કે દુખાવાના દવાથી દુખાવો કંટ્રોલ થાય, એન્ટીબાયોટિક્સથી ઇન્ફેક્શન કંટ્રોલ થાય, પણ પથરી માટે તો ઓપરેશન જ એક યોગ્ય સારવાર છે. પિત્તાશયની પથરી કાઢવા માટે હવે ઓપરેશન લેપ્રોસ્કોપી એટલે દૂરબીનથી કરવામાં આવે છે. આ ઓપરેશનથી કેમેરો અંદર પેટમાં ઉતારી અને દૂરબીનથી જ આખું પિત્તાશય કાઢી નાખવામાં આવે છે. ઘણા દર્દીઓનો સવાલ એ હોય છે કે પથરી માટે આખું પિત્તાશય કાઢવાની શું જરૂર છે? પણ પિત્તાશય જ એક પથરી બનાવવાની ફેક્ટરી છે. પિત્તાશય જ્યારે ખરાબ થાય તો જ એમાં પથરીઓ ઘડી ઘડી વારે વારે બન્યા કરે, ને જો ફક્ત પથરી કાઢીએ તો નવી નવી પથરી બની ને દર્દીને આગળ પ્રોબ્લેમ્સ કરાવ્યા કરતું હોય છે. એટલે એની યોગ્ય સારવાર માટે પિત્તાશય એની પથરી સાથે આખું કાઢી નાખવામાં આવે છે. તો ઘણા દર્દીઓને થશે કે પિત્તાશય કાઢી નાખશું તો અમે જમશું કેવી રીતે? તો સમજવા જેવી બાબત એ છે કે આપણા પાચન કરવા માટે જે પિત્ત છે એ તો લીવરમાં બને છે, અને લીવરમાંથી જે બે નળીઓ નીકળે એ નળી સીધી આંતરડામાં ખુલે છે. પિત્તાશય ન હોવાથી તેના પર કોઈ ફરક પડતો નથી. આપણી બોડી પિત્ત બનાયા કરે છે અને એનાથી એડજસ્ટ થઈ જાય છે. તે જ્યારે આપણે જમીએ એ પ્રમાણે એ પિત્ત આપણા આંતરડામાં મળ્યા કરતું હોય છે. એટલે આ ઓપરેશન કર્યા બાદ દર્દીને તેના ખોરાકમાં કોઈ મેજર ફેરફાર કરવાની જરૂર પડતી નથી. તો ઘણા દર્દીઓનો પ્રશ્ન એ હોય છે કે શું આ પિત્તાશયનું ઓપરેશન સેફ છે? તો મારે તમને કહેવું છે કે આ ઓપરેશન જો એક નિષ્ણાત ટ્રેન્ડ ગેસ્ટ્રોસર્જન કરે તો એકદમ સેફ છે. ઓપરેશન દૂરબીનથી થતું હોય છે અને તેના કારણે ઓપરેશન એકદમ સટીક પ્રિસાઇઝ થાય છે, મિનિમમ બ્લડ લોસ થાય છે, દર્દી તરત જ હરવા ફરવા લાગે છે. ઓપરેશનના 4 કલાક પછી જ દર્દીને અમે મોઢેથી ખોરાક આપીએ છીએ. તો મારી તમને સલાહ એ જ રહેશે કે જો પિત્તાશયમાં પથરી હોય તો એનાથી ગભરાવું ના જોઈએ. એ પથરી આગળ જઈને કમળો, પેનક્રેટાઇટિસ, ટ્યુમર કે ફાટીને પસ થઈ જાય તે પહેલાં જ યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ અને એની સારવાર કરાવી લેવી જોઈએ. આભાર.